જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે જ્યેષ્ઠ માસના વદ પક્ષમાં આવતી યોગીની એકાદશીની કથા વાર્તાનું શ્રવણ કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે એકાદશી એ વ્રતોનો રાજા છે। કહેવાય છે કે જે એકાદશી કરે એના જન્મો જન્મના પાપો નાશ પામે છે અને અંત સમયે વૈકુંઠમાંથી વિમાન લેવા આવે છે। શું આ વાત સાચી છે? 100%। આ વાત 100% સાચી છે। પરંતુ શું આપણે એકાદશીનું વ્રત સાચી રીતે કરીએ છીએ? શું ભૂખ્યા રહેવા ઉપવાસ કર્યો એટલે એકાદશી થઈ ગઈ? એકાદશી એટલે ફક્ત ભૂખ્યા જ રહેવું એમ નહીં। એકાદશી આપણે આપણા મનના વિચારોની કરવાની છે। ફક્ત શરીરને જ ભૂખ્યું નથી રાખવાનું, આપણે આપણા મનના વિચારોને પણ ભૂખ્યા રાખવાના છે। આપણે આપણા મનના વિચારોનો ઉપવાસ કરવાનો છે। હવે તમે એમ વિચારતા હશો, આ બેન તો જો કેવું બોલે છે। હા, સાચું જ બોલું છું। આપણે આપણા મનના વિચારોને ભૂખ્યા રાખવાના છે। એકાદશીમાં આપણે આપણા શરીર સાથે આપણા મનના વિચારોને પણ ભૂખ્યા રાખવાના છે। આ દિવસે સાત્વિક આહારની સાથે સાથે આપણે આપણા વિચારોને પણ સાત્વિક રાખવાના છે। પૂર્ણ સમર્પિત ભાવે કોઈની નિંદા કુથલી નથી કરવાની, ખોટું નથી બોલવાનું, આપણા મનમાં કોઈના પ્રત્યે દ્વેષભાવ નથી રાખવાનો। શુદ્ધ વિચારો, શુદ્ધ વાણી, શુદ્ધ વર્તનથી શ્રી હરિની પૂર્ણ શ્રદ્ધા ભાવે આરાધના કરવાની છે। આવી રીતે એકાદશીના દિવસે સકારાત્મક ભાવ રાખી એકાદશીના વ્રતમાં શ્રી હરિને સમર્પિત થવાનું છે। બસ આટલું કરી લ્યો એટલે શ્રી હરિ આપણા પર અવશ્ય પ્રસન્ન થશે અને આવી રીતે કરેલી એકાદશી આપણને અંત સમયે વૈકુંઠ અવશ્ય પ્રાપ્ત કરાવશે। તો ચાલો આવી પાવનકારી યોગીની એકાદશીની કથા વાર્તા સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણના મુખેથી સાંભળીએ। ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય તેનું નામ અને મહાત્મ્ય કંઈ જણાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગિની છે। સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશીને ઉત્તમ તિથિ ભગવાન શ્રી વિષ્ણુએ જણાવી છે। આ એકાદશીનું વ્રત કરનાર માણસ ગમે તેવો પાપી હોય તો પણ તેને નરકના દરવાજા જોવા પડતા નથી। આશાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા। એમને હેમમાલી નામનો એક યક્ષ હતો જે કુબેર માટે પૂજાના ફૂલ લાવતો હતો। હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું જે અત્યંત સ્વરૂપવાન હતી। યક્ષ હેમમાલી પત્નીનો અત્યંત આશિક હતો, કાયમ મોહપાશમાં બંધાયેલો રહેતો હતો, પોતાની પત્ની વિના ઘડી પણ રહી શકતો નહીં। એક દિવસની વાત છે, હેમમાલી માનસરોવરમાંથી કમળના ફૂલો લાવીને ઘરમાં રોકાઈ ગયો। પત્નીની પ્રેમ જાળમાં જકડાઈ જવાને લીધે કુબેરના ભવનમાં ફૂલ આપવા જઈ શક્યો નહીં। આ બાજુ કુબેર શિવ મંદિરમાં બેસીને પૂજન કરી રહ્યા હતા। એમણે બપોર સુધી હેમમાલીની રાહ જોઈ, પરંતુ એ આવ્યો નહીં। આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈને સેવકને હેમમાલીના ઘેર રવાના કર્યો। થોડી જ વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો, માલિક, એ તો પત્નીની કામનામાં આસક્ત થઈને રમણ કરી રહ્યો છે। આ વાત સાંભળીને કુબેર ક્રોધના લીધે રાતાપીળા થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો અને કહ્યું, હે પાપી, અરે દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે। આથી કોઢથી યુક્ત અને પોતાની પ્રિયતમાથી વિમુક્ત થઈને તું આ સ્થાનથી દૂર બીજે ચાલ્યો જા। કુબેરના કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું। કોઢથી આખું શરીર પીડિત થયું, પરંતુ શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ જળવાઈ રહી। ત્યારબાદ એ ફરતો ફરતો મેરુ શિખર ગયો। ત્યાં મુનિશ્રી માર્કંડેયજીના તેને દર્શન થયા। પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા। મુનિ માર્કંડેયજીએ તેને ભયથી કાપતો હોવાથી પૂછ્યું, તને આવો ભયંકર કોઢ શા કારણે થયો? યક્ષ બોલ્યો, મુનિશ્રી, હું કુબેરનો અનુચર હેમમાલી છું। હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને કુબેરજીને આપતો, પણ એક દિવસ પત્નીના સહવાસના સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનું ભાન રહ્યું નહીં। આથી કુબેરજીએ ક્રોધિત થઈને મને શ્રાપ આપ્યો। આથી હું કોઢથી ઘેરાઈને મારી પત્નીથી વિખૂટો પડી ગયો છું। હે મુનિવર, સંતો તો પરોપકારી હોય છે, આથી મારા આ દુઃખનો કોઈ ઈલાજ કહો પ્રભુ। માર્કંડેયજીએ કહ્યું, તારી વાત સાચી છે। આથી હું તને તારું કલ્યાણ થાય, તું દુઃખમાંથી મુક્ત થઈ જાય અને શ્રાપમાંથી પણ તું મુક્તિ મેળવે એવું વ્રત તને જણાવું છું।
તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વ્રત કર. આ વ્રતના પુણ્યના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ. હે રાજન, માર્કંડેયજીના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી, કોઢ દૂર થઈ ગયો, દિવ્ય શરીર પ્રાપ્ત થયું. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો. આ વ્રત એટલું તો શ્રેષ્ઠ છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એની સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનારને મળે છે. અને જો કોઈ કારણોસર વ્રત ન કરી શકે ને તો ફક્ત આ મહાત્મ્યને વાંચવા કે સાંભળવાથી પણ મનુષ્યના બધાય પાપો નાશ થાય છે અને મનુષ્ય અંત સમયે વૈકુંઠવાસ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે.